નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે મારે તમને એક વાસ્તવિકતા જણાવી છે. હવે તમને બધાને ખબર છે કે થોડા સમય પહેલાં જ પીએસઆઈના પેપર એકના માર્ક્સ જાહેર કર્યા, બરાબર. એના બેઝ પર ઘણા બધા મિત્રો એવું માનીને ચાલે છે કે કોન્સ્ટેબલનું મેરિટ છે ને એ નીચું રહેશે. હવે તમને ખબર છે કે પીએસઆઈનું જે મેરિટ આવ્યું પેપર એકનું, એમાં 80 માર્ક્સવાળા બી સામેલ કરી દીધા, બરાબર. અને એના મેરિટ પરથી આપણને એ વસ્તુ જાણવા મળે કે વિદ્યાર્થીઓ બી નહીં મળ્યા, બરાબર. જેટલી જગ્યા હતી એના 20 ગણા વિદ્યાર્થીઓ પેપર 2 માટે બોલાવાના હતા, પરંતુ એટલા વિદ્યાર્થીઓ બી ના મળ્યા. એટલે ઘણા બધા મિત્રોના મગજમાં એવું છે કે જો પીએસઆઈનું મેરિટ આટલું નીચું રહી શકતું હોય તો કોન્સ્ટેબલનું બી નીચું જ રહેશે, એવું માનીને ચાલે છે. પરંતુ હું તમને એક વાસ્તવિકતા જણાવું અહીંયા. જો પેપર જે પીએસઆઈનું હતું અને કોન્સ્ટેબલનું હતું, એ બંને પેપરનું લેવલ આખું અલગ હતું, બરાબર છે. હવે તમારામાંથી પીએસઆઈ બી આપ્યું હશે, ઘણાએ કોન્સ્ટેબલ બી આપ્યું હશે, ઘણાએ બંને આપ્યું હશે, બરાબર છે. અને ઘણા એવા હશે કે ખાલી કોન્સ્ટેબલનું આપ્યું હશે. તો જે મિત્રોએ કોન્સ્ટેબલનું એકલું જ પેપર આપ્યું હોય ને પીએસઆઈનું ના આપ્યું હોય એ તમે જોજો, બરાબર. પીએસઆઈનું પેપર કે કયા લેવલના એમાં પ્રશ્ન છે. જોકે મેં તો બંને આપ્યા છે એટલે મને ખબર જ છે કે ભાઈ કયા પેપરમાં કેટલું ટફ છે, બરાબર છે. હવે હું તમને વાત કરું ને તો પીએસઆઈનું જે પેપર હતું ને એની અંદર પાર્ટ એ જે હતો ને એ ઇઝી હતો, પણ પાર્ટ બી જે હતો ને જીકે વાળો, એ એટલો બધો હાર્ડ હતો ને કે એમાં 40 માર્ક્સ બી લાવવા કાઠા પડી ગયા છે ઘણા મિત્રોને. એટલે જ તો જે 20 ગણાનું લિસ્ટ હતું એ મતલબમાં પૂરું ના થયું. એટલે કે 20 ગણા ઉમેદવારો મળ્યા ના, એટલે ખાલી 10,930 વિદ્યાર્થીઓને પેપર 2 માટે ક્વોલિફાય કર્યા, બરાબર છે. એટલે જે પીએસઆઈનું પેપર હતું ને એ એટલું બધું ઇઝી હતું નહીં. અને એની સામે આપણે કોન્સ્ટેબલની વાત કરીએ તો કોન્સ્ટેબલમાં નોર્મલી આપણે થોડી ઘણી બી તૈયારી હોય ને, મતલબમાં 1 કે 1.5 વર્ષની તૈયારી હોય ને, તો નોર્મલી તમે છે ને પાસ થાવ ને એટલા માર્ક્સ તો આરામથી લાવી શકો ને, એ ટાઈપનું પેપર હતું, બરાબર છે. હવે એ તો સીધી વસ્તુ છે કે આપણે પેપર હોલની અંદર 7-8 માર્ક્સની ભૂલ કરીને બેહતા હોય દરેક વિદ્યાર્થીના આ પ્રશ્ન મતલબમાં થતો જ હોય છે, બરાબર છે. કારણ કે મેં બી ઘણી બધી પરીક્ષા આપી છે, છતાંય મારે છે ને 2-3 માર્ક્સ તો આમ જ મતલબમાં ભૂલથી જ કપાઈ જાય છે. એટલે દરેક મિત્રો જોડે આ વસ્તુ તો થતી જ હોય છે, પરંતુ એ તો મતલબમાં શું કહેવાય કે એ ભૂલને આપણે સુધારવી પડે, બરાબર છે. છતાંય થોડી ઘણી મેં કીધું ને કે તમારે 1 થી 1.5 વર્ષની તૈયારી હોય ને તો તમે પાસ થાવ એટલા માર્ક્સ તો આરામથી લાવી શકો એ ટાઈપનું પેપર હતું. પરંતુ ભૂલના કારણે જો નીચું જાય તમારા માર્ક્સ તો એ તો પછી આપણે એક્સેપ્ટ કરવું જ પડે, બરાબર છે. બાકી પેપર કોન્સ્ટેબલનું હતું ને એ એટલું બધું હાર્ડ હતું ને, બરાબર છે. એટલે સીધી વસ્તુ છે કે માર્ક્સ મતલબમાં વધારે લાવીને બેઠા હશે ઘણા બધા મિત્રો. હવે આપણે કોન્સ્ટેબલનું મેરિટ શું ખરેખર નીચું જશે કે નહીં જાય એની આપણે જો રિયલ વાત કરીએ ને તો હું તમને કહું, 2025નું જે પેપર હતું, બરાબર, કોન્સ્ટેબલનું, અને હાલ જે 2026નું પેપર લેવાયું એમાં તમે કમ્પેરિઝન કરી જુઓ કે 2025નું પેપર હતું એના કરતાં શું પેપર 2026નું હતું એ હાર્ડ હતું કે નહીં. હવે એક વસ્તુ કહું, મેં બે પેપર આપ્યા છે 2025 ને 26ના. તો મને છે ને એવું ખબર છે કે ભાઈ 2025નું હતું ને એ થોડુંક ટફ હતું, મતલબમાં હાર્ડ હતું. અને 2026નું જે હતું ને એ 2025ના કમ્પેરિઝનમાં થોડુંક મતલબમાં ઇઝી હતું, બરાબર છે. હવે સીધી વસ્તુ છે કે 2025માં પેપર હાર્ડ હતું, બરાબર છે. અને મેરિટ ઓબીસીના જનરલની આપણે ઓબીસીની વાત કરીએ તો ઓબીસીનું મેરિટ 159 અટક્યું હતું, બરાબર છે. જો હાર્ડ પેપર હોવા છતાં 119 અટકે ઓબીસીનું, તો આજે વખત 2026નું પેપર ઇઝી હતું. તો તમે મતલબમાં કેલ્ક્યુલેશન કરો કે પેપર હાર્ડ હતું અને 119 માર્ક અટક્યા હતા, તો પેપર ઇઝી હોય તો સીધી વસ્તુ છે કે 119થી મેરિટ ઉપર જ જશે ને, સીધી વસ્તુ છે. એટલે કેટેગરી વાઇઝ તમે જોઈને ચાલો કે જે જનરલનું મેરિટ હતું એ મારા ખ્યાલથી 131 કે 32 સમથિંગ હતું, બરાબર છે, 2025નું. તો આજે વખત તમે જનરલની વાત કરો તો સીધી વસ્તુ છે કે આજે વખતનું પેપર ઇઝી હતું તો 131 મતલબમાં 31 કે 32 છે એનાથી તો અપ જ જશે ને. એમ 7-8 માર્ક્સ આપણે એડ કરીને ચાલીએ તોય અપ જવાના ચાન્સ પૂરેપૂરા છે ને. એવી રીતના હું તમને કહું છું કે આજે માર્કેટમાં આજે ઘણા બધા વિદ્યાર્થીઓ અથવા તો ઘણા બધા એકેડમીવાળાઓ એવું કહે છે કે ભાઈ પીએસઆઈનું પેપર આટલું મતલબમાં નીચું ગયું માર્ક્સ તો કોન્સ્ટેબલનું નીચું જ રહેશે, એવું માનીને ના ચાલો, બરાબર મિત્રો. કારણ કે જે વાસ્તવિકતા છે ને એ જ આપણે એક્સેપ્ટ કરવી પડે, બરાબર છે. અને હું તો એવું જ માનું છું કે જે મિત્રો વાસ્તવિકતાને એક્સેપ્ટ કરે ને એ જ સાચો વિદ્યાર્થી અને એ જ સાચી તૈયારી, બરાબર છે. બાકી તમારું શું માનવું છે એ મને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. પ્લસ બીજી વસ્તુ કે આપણે
આના ઉપર છે ને આખા મોટા મોટા વિડીયો બનાવ્યા જ છે યુટ્યુબમાં, એ તમે જોઈ લેજો કે ભાઈ કેટેગરી વાઇઝ કેટલું મેરિટ રહી શકે, બરાબર છે. અને બીજી વસ્તુ કે તમારે આપણું એક ટેલિગ્રામ ગ્રુપ છે, એમાં બી જોડાવવું હોય ને તો જોડાઈ જજો, બરાબર છે, કારણ કે એમાં ઘણા બધા મિત્રો જોડાયેલા છે, બરાબર. અને બીજી વસ્તુ કે તમારો કોઈ બી પ્રશ્ન હોય મૂંઝવતો, બરાબર, મેરિટને કે ગમે તેને લઈને, તો મને કોમેન્ટમાં જણાવજો. એનો જવાબ મારી પાસે હશે ને તો હું ચોક્કસ તમને રિપ્લાય આપીશ. અને ફરીથી એકવાર તમને કહી દઉં કે છે ને આ જે મેરિટ છે ને 2026નું, એ 100% 2025 કરતાં અપ જવાના પૂરેપૂરા ચાન્સ છે. અને અપ બી કેટલું કે 7થી 8 માર્ક્સ તમે એડ કરીને ચાલો, કે તમારે શું કરવાનું, પાછલું આ વર્ષનું મેરિટ જોઈ લેવાનું. જો કે તમે સ્ક્રીન પર જોઈ શકો છો, હું ફોટો જ મૂકી દઈશ, બરાબર છે. એટલે એ મેરિટ અને આ વર્ષનું મેરિટમાં તમારે 7થી 8 માર્ક્સ કેટેગરી વાઇઝ એડ કરી દેવાના. અને એટલા માર્ક્સ તમારે થતા હોય ને તો તમે સેફ કેટેગરીમાં છો એવું માનીને ચાલો, બરાબર છે. બાકી માર્કેટમાં લોકો શું કહે છે, આટલું જશે, આટલું નીચું જશે, એ બધું તમારે વિશ્વાસ કરવાની બિલકુલ જરૂર મને લાગતી નહીં, બરાબર છે. બાકી જો તમારે મેરિટને મૂંઝવતો પ્રશ્ન હોય તો પેલો વિડીયો મૂક્યો છે એ જોઈ લેજો, અથવા તો મને કોમેન્ટ કરજો, બરાબર છે, હું જવાબ આપી દઈશ તમને. અને આના છતાંય તમારા મગજમાં બીજું કોઈ વસ્તુ હોય પીએસઆઈ કે પોલીસને રિલેટેડ, તો મને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો, બરાબર. ધન્યવાદ મિત્રો.